નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. ચાલો સાંભળીએ નવી વાત. પપ્પા તમને કેટલી વાર કહ્યું છે, જે સામાન જ્યાંથી લ્યો છો ત્યાં જ રાખતા જાઓ. આ તમારું ઘર નથી કે જ્યાં જેમની વસ્તુ તેમ વસ્તુઓ પડી રહે અને કોઈ કંઈ ન બોલે. આ ગ્લાસ અહીં ટેબલ પર શું કરી રહ્યો છે? આને રસોડામાં સિંકમાં રાખી દો. હમણાં થોડી જ વારમાં આરતી ઓફિસેથી આવશે તો ગુસ્સો કરશે. તેને બધું અસ્તવ્યસ્ત પડ્યું હોય તે બિલકુલ ગમતું નથી. અને તમે આ સાબુ ચોપડી, ચશ્મા અને દવાઓ પણ અહીંથી હટાવી લો. હોલ સ્વસ્થ અને ચોખ્ખો રહેવો જોઈએ. ત્યાં સુધી હું આરતી માટે કોફી મૂકીને આવું. તે ઓફિસથી આવતી જશે. અને પ્લીઝ મારું કામ વધારો નહીં, સમજ્યા? ગુસ્સામાં પ્રકાશ પોતાના પિતા ભૂપેન્દ્રભાઈને કહેતો રસોડામાં જતો રહ્યો. પછી ભૂપેન્દ્રભાઈ ઉદાસ મનથી પોતાની પત્ની કંચનબેન તરફ જોવા લાગ્યા તો કંચનબેને સ્માઇલ સાથે તેમને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. ભૂપેન્દ્રભાઈનું હમણાં થોડા દિવસો પહેલા જ ગોઠણનું ઓપરેશન થયું હતું. ઓપરેશન ન કરાવ્યા પછી તેઓ થોડા પરેશાન હતા. દીકરીના બોલાવા પર ખુશી ખુશી શહેરમાં આવી ગયા હતા, જેથી સારી હોસ્પિટલમાં ઈલાજ થઈ શકે. હજી ઈલાજ જ ચાલી રહ્યો હતો. ડોક્ટરે થોડી દવાઓ આપી જે સમયસર લેવાની હતી. કંચનબેન ત્યારે વાતને બદલાવતા રૂમ સાફ કરવા લાગ્યા અને ધીરેથી ભૂપેન્દ્રભાઈને કહ્યું, ક્યાંક કંઈક કરી રહ્યો હશે એટલે થાકેલો હશે એટલે તમારા ઉપર ગુસ્સો કરી રહ્યો છે. અને આવી રીતે બધું ફેલ જોઈને આરતી કાલની જેમ ફરીવાર ગુસ્સો કરશે. લાવો આ ગ્લાસ હું અંદર રાખી આવું. રસોડામાં જઈને કંચનબેને પોતાના દીકરાને ખૂબ જ પ્રેમથી કહ્યું, અરે પ્રકાશ, તારા પપ્પા અને મારા માટે એક કપ ચા બનાવી દે ને. વાતાવરણમાં ઠંડક પસરી રહી છે. મને અને તારા પપ્પાને ચા પીવાની ખૂબ જ ઈચ્છા થઈ રહી છે. જો અમારા બંને માટે 2 કપ ચા બનાવી દઈશ. તું તો કોફી પીવે પણ અમને બંનેને કોફી નથી ભાવતી, એટલે અમારા માટે ચા બનાવી દે ને. એટલે પ્રકાશ ગુસ્સાથી બોલ્યો, અરે મમ્મી, હમણાં તો થોડી વાર પહેલા તમને બંને જણાને ચા પીધી હતી અને ફરીવાર ચા પીવી છે. થોડું પોતાનું ઉપર નિયંત્રણ રાખતા શીખો. વાર શું ચા પીવાથી અને ખાવાનું અહીં આવીને તમે લોકો કંઈક વધારે જ ખાઈ રહ્યા છો અને આખો દિવસ ચા પીતા રહો છો. દીકરા પ્રકાશના મોઢે આ વાત સાંભળીને કંચનબેન તનબંધ રહી ગયા. તેઓ તો પોતાના દીકરાના ઘરને પોતાનું ઘર સમજી રહ્યા હતા, એટલા માટે તો આવ્યા હતા અહીં. પરંતુ અહીં આવીને તેમને એવું લાગ્યું કે આ એમનું ઘર નથી. તેઓ તો બસ અહીં મહેમાન છે. તેમને 2 સમયનું જમવાનું અને ચા પણ માપીને દેવામાં આવે છે. પ્રકાશ તો પોતાની વાત પૂરી કરીને ત્યાંથી જતો રહ્યો. પરંતુ કંચનબેન ઉદાસ થઈ ગયા એટલે ભૂપેન્દ્રભાઈ બોલ્યા, રહેવા દે કંચન, મારે ચા નથી પીવી. આપણા ગામડાના ઘરે જ્યારે પણ ચાની તલબ લાગતી હતી તો ચા પી લેતા હતા. મન મરજીથી કંઈ પણ આપણે ખાઈ લેતા હતા. પરંતુ અહીં તો દીકરાના ઘરમાં દરેક વસ્તુ માટે મોઢું જોવું પડે છે. પોતાની મરજીથી આપણે કંઈ પણ ખાઈ પી નથી શકતા. શું કામે? એ જાણે છે કે કેમ કે આ આપણું ઘર નથી. આપણા ઘર ઉપર તો તેનો પૂરો અધિકાર છે, પરંતુ દીકરાના ઘર ઉપર આપણો કોઈ અધિકાર નથી. અહીં તો મારે સમજી વિચારીને તેમની સાથે વાત કરવી પડે છે, જાણે હું નહીં પણ એ મારો બાપ હોય. બિચારા કંચનબેને માથું નમાવીને ત્યાં જ ઊભા રહ્યા અને વિચારવા લાગ્યા. મજબૂરીમાં અહીં આવ્યા હતા. પોતાના પતિ સાથે ગામડે સારી રીતે રહેતા હતા. અચાનકથી ભૂપેન્દ્રભાઈની તબિયત બગડવા લાગી અને તેમના ઘૂંટણ દડાની જેમ ફૂલી ગયા. હરવા ફરવામાં પણ તકલીફ થવા લાગી હતી. અહીં સુધી કે રોજબરોજની દિનચર્યા પણ તેઓ એકલા કરી શકતા નહોતા. ગામડાના ડોક્ટરને બતાવ્યું, પરંતુ દવાઓથી કંઈ ખાસ આરામ ન થયો અને ડોક્ટરે તેમણે કહ્યું કે તમારે શહેરમાં જઈને આનું ઓપરેશન કરાવવું પડશે, કેમ કે
અહીં ઈલાજની બીજી કોઈ સુવિધા નથી. કંચનબેન જેમ તેમ ભૂપેન્દ્રભાઈને શહેર લઈ આવ્યા. ત્યાં ડોક્ટરને બતાવ્યું. એક દિવસ જ્યારે ડોક્ટરની પાસે તેઓ બેઠા હતા તો પ્રકાશે કહ્યું, મમ્મી, તમારી પાસે ઈલાજ માટે પૂરા રૂપિયા તો છે ને? તો જ હું આગળ વાત કરું, નહીતર જોઈ લ્યો. પ્રકાશના આવું પૂછવાથી કંચનબેન અંદર સુધી ભાંગી પડ્યા. પછી પ્રકાશે જે કંઈ પણ કહ્યું તેમણે ચૂપચાપ સાંભળી લીધું. પોતાના આંસુઓને આંખોમાં રોકીને તેમણે દીકરાના હાથમાં ખેતીવાડીના આવેલા બધા રૂપિયા રાખી દીધા. ત્યારે જઈને તેણે ડોક્ટર સાથે વાત કરી અને ઈલાજ શરૂ કરાવડાવ્યો. કંચનબેન અહીં ખુશ નહોતા, પરંતુ પતિની તબિયતના કારણે તેઓ કંઈ કહેતા નહોતા. પત્નીની આંખોમાં આંસુ જોઈને ભૂપેન્દ્રભાઈ બોલ્યા, કંચન, અહીંથી ચાલ. હું અહીં નથી રહેવા માંગતો. મારો જીવ મૂંઝાય છે. અહીં મને જરાય ગમતું નથી. મને અહીં શું કામે લઈ આવી? આ દીકરાનું ઘર છે, આપણું નથી. આ વાત તું ક્યારે સમજીશ? કંચનબેન પોતાની જાતને સંભાળતા બોલ્યા, તમે ચૂપચાપ સૂતા રહો. હવે આ તમારી આટલી બધી દવાઓ મારા જેવી ઓછું ભણેલી મહિલાને શું સમજાય? કઈ દવા છે, ક્યારે દેવાની? એટલા માટે મારે અહીં આવવું પડ્યું. હવે જેવી રીતે પણ દીકરો અને વહુ રાખશે, આપણે રહી લઈશું. ઈલાજ પૂરો થઈ જશે એટલે અહીંથી જતા રહીશું. કંચનબેને પોતાના પતિને દિલાસો આપ્યો. થોડી જ વારમાં આરતી ઓફિસેથી આવી. તે ખૂબ જ અભિમાની અને ગરમ મિજાજની મહિલા હતી, જેને ના પોતાના સાસુ સસરાની પરવા હતી અને ના ઘરની. તેના આવતા જ પ્રકાશે તેને કોફી આપી અને પોતાના ઓફિસના કામમાં લાગી ગયો. પરંતુ આરતી એક વખત પણ પોતાના સાસુ સસરાના હાલચાલ પણ પૂછવા ગઈ નહીં. અહીં કંચનબેનની ડાયાબિટીસની દવાઓ પણ ખતમ થવાની હતી. તેમને થોડી થોડી વારમાં ભૂખ લાગી જતી હતી. સાંજ થઈ ગઈ હતી અને હજી સુધી રસોઈ બનાવવામાં આવી નહોતી. તેમને ભૂખ લાગી રહી હતી. વહુના રસોડામાં ફક્ત વહુની મરજીથી જ કોઈ આવતું જતું હતું. પરંતુ કંચનબેનથી હવે ભૂખ સહન થતી નહોતી, એટલે તેમનાથી રહેવાનું નહીં. બ્રેડ શેકવા લાગ્યા ત્યારે જ આરતી રસોડામાં આવી અને ગુસ્સામાં કંચનબેનનો હાથ ગરમ તવા ઉપર દબાવતા બોલી, તમારી હિંમત કેમ થઈ મારા રસોડામાં પગ રાખવાની? પોતાના ગંધારા કપડા અને ગંધારા હાથોથી મારા વાસણને શું કામે અડ્યા? કહ્યું હતું તમારા દીકરાને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, પરંતુ ખબર નહીં એ પોતાના કયો ફરજ ઉતારવા માંગે છે. પરંતુ મેં તમારું કંઈ ખાધું નથી. તો નીકળો મારા રસોડામાંથી અને ખબરદાર જુઓ, ફરી રસોડામાં આવ્યા તો કંચનબેન બળતરાના લીધે રાડ પાડી ઉઠ્યા. ઓ માં, આરતી, મારા ઉપર આવો જુલમ ન કર. મને ખૂબ જ વધારે ભૂખ લાગી હતી અને દવાઓ પણ ખતમ થઈ ગઈ હતી. હવે તું જ કહે, શું હું મારા દીકરાના ઘરમાં એક બ્રેડ પણ શેકીને ખાઈ ન શકું? એટલો પણ મારો અધિકાર નથી. આરતી ગુસ્સામાં આંખો દેખાડતા બોલી, ના, કોઈ અધિકાર નથી. હવે તે બસ મારો પતિ છે અને ભૂખ લાગી હોય તો જાઓ અને કોઈ પડોશથી ભીખ માંગો. હવે મારા રસોડામાંથી બહાર જાઓ. હવે મારા રસોડામાંથી બહાર જાઓ, નહીતર હું બીજો હાથ પણ બાળી નાખીશ અને વધારે મગજમારી કરી તો ચૂલા ઉપર જ બેસાડી દઈશ. મારું આખું રસોડું ગંધારું કરી નાખ્યું. એટલું કહેતા આરતીએ કંચનબેનને રસોડામાંથી બહાર કાઢી મૂક્યા. આવું તો તેમની સાથે અહીં ઘણી વાર થતું જ રહેતું. હદ તો ત્યારે થઈ ગઈ
જ્યારે થોડા દિવસો માટે પ્રકાશ કામના કારણે શહેરથી બહાર ગયો હતો અને અહીં આરતીએ લગભગ 3 દિવસો સુધી રસોડામાં તાળું મારી નાખ્યું. એક દિવસ તે સૂતી હતી. કંચનબેન તો પોતાની ભૂખ હજી સહન કરી લેતા, પરંતુ ભૂપેન્દ્રભાઈની તકલીફ તેમનાથી જોવાણી નહીં. હારીને તેઓ પોતાના પડોશીના દરવાજા પર ગયા અને દરવાજો ખખડાવ્યો. અંદરથી અવાજ આવ્યો, અરે કોણ છે? આટલી વારથી દરવાજો ઠોકી રહ્યા છો. જો દરવાજો તૂટી ગયો તો તેના પૈસા તમે જ ભરશો. થોડી રાહ જુઓ, આવી રહીશું. કંચનબેન સતત દરવાજો ખખડાવી રહ્યા હતા અને આજુબાજુ નજર ફેરવી રહ્યા હતા, જાણે બધાની સંતાઈને પડોશીનો દરવાજો ખખડાવી રહ્યા હોય. જેવો જ દરવાજો ખુલ્યો, અરે બેટા રિધિ, તે ખાઈ લીધું? તું તો રોજ બહારથી ખાવાનું મંગાવે છે અને ખબર નહીં કેટલું ખાવાનું આવતું હશે. બેટા, જો ખરાબ ન લગાડ તો જ્યારે પણ તું ખાવાનું પૂરું ન ખાઈ શકે તો શું એ મને આપી દઈશ? તારો મોટો ઉપકાર થશે. હા, બસ એક વિનંતી છે. આ વાતની ખબર મારા દીકરા અને વહુને ન થવા દેતી, નહીંતર તે બંને ખૂબ જ નારાજ થઈ જશે. બેટા, જો કંઈ ખાવાનું બચ્યું હોય તો આપી દે. ભગવાન તારું ભલું કરશે. કંચનબેન પોતાની પડોશણ રિધિને કહેવા લાગ્યા. રિધિ મોઢું બગાડતા બોલી, શું આંટી, તમને સમજાતું નથી કે એક વખત ખખડાવો અને કોઈ દરવાજો ન ખોલે તો વાર ખખડાવવું ન જોઈએ. આ તૂટી ગયો તો શું તમારો દીકરો ઠીક કરાવી દેશે? આ શું રોજ રોજ તમે ભિખારીની જેમ ક્યારેક મારી પાસે તો ક્યારેક કોઈ બીજાના દરવાજા પર ખાવાનું માંગવા આવી જાવ છો. મેં જોયા છે, તમે બાજુવાળા કાકી પાસે પણ કંઈક ને કંઈક માગવા જતા રહો છો. શું તમારો દીકરો અને વહુ તમારું ધ્યાન નથી રાખતા? અને જો ન રાખતા હોય તો તમે લોકો પાછા પોતાના ગામડે શું કામે નથી જતા? રહેવા શું કામે રહો છો? એની સાથે આરતી ભાભી અને પ્રકાશભાઈ આમ તો ખૂબ જ ઠાઠથી ફરે છે. પોતાના મા બાપને ખાવાનું પણ નથી દેતા શું? કંચનબેન બોલ્યા, ના બેટા, એવી કોઈ વાત નથી. મારો દીકરો તો મારું ખૂબ જ ધ્યાન રાખે છે, પણ તું એને આ વાત ના પૂછતી. આજ પછી હું તારા દરવાજા પર ક્યારેય પણ કંઈ માગવા નહીં આવું. ખુશ રહે. એટલું કહીને તેઓ ત્યાંથી જતા રહ્યા. કંચનબેન જે પોતાના જીવનમાં આટલા દુઃખો સહન કરીને પોતાના દીકરા અને વહુ સાથે રહેતા હતા, તેમણે વિચાર્યું પણ નહીં હોય કે તેમનું જીવન આટલા દુઃખોથી ભરાઈ જશે. દીકરો હતો જે મા અને બહેનની પરવા તો કરતો હતો, પરંતુ પોતાની પત્નીથી ખૂબ જ ડરતો હતો. અને એક દીકરી હતી જે પોતાના સાસરાથી જવાબદારીઓને નિભાવી રહી હતી. તેને પોતાના દુઃખ જણાવીને દુઃખી કરવા નહોતા માંગતા. એટલા માટે જ્યારે પણ વહુ ખાવાનું ન દેતી તો આસપડોશમાં બેચલર છોકરાઓ પાસેથી બચેલું ખાવાનું માંગવા જતા રહેતા. પરંતુ આજે તો ખાલી હાથે જ આવવું પડ્યું. જેવી જ ભૂપેન્દ્રભાઈની નજર તેમના પર પડી, ભૂપેન્દ્રભાઈએ કહ્યું, શું થયું? તે જમવાનું નથી બનાવ્યું? મને જોરદાર ભૂખ લાગી છે. કંચનબેન રડવા લાગ્યા અને બોલ્યા, સાચું કહ્યું હતું તમે. પિતાના ઘર પર બાળકોનો અધિકાર હોય છે, પરંતુ દીકરાના ઘરમાં મા બાપનો કોઈ અધિકાર નથી હોતો. તમે ઊભા રહો, હું હમણાં તમારા માટે કંઈક લઈને આવું. એટલું કહીને તેઓ રસોડામાં ગયા અને કાલ રાતની રોટલીને સહેજ ગેસ ઉપર તપાવીને અથાણું અને રોટલી ભૂપેન્દ્રભાઈને ખવડાવી અને દવા આપીને સુવડાવી દીધા અને પાછા ફરીને પોતાનું કામ કરવા લાગ્યા. કંચનબેન વાસણ સાફ કરી રહ્યા હતા કે ત્યારે જ ફોનની રિંગ વાગી રહી હતી. અહીં
ત્યાં નજર ફેરવી તો કોઈ હતું નહીં, એટલે તેમણે ફોન ઉપાડી લીધો. સામેથી દીકરીનો અવાજ આવ્યો, મમ્મી કેમ છે? શું કરી રહ્યા હતા? કંચનબેન પોતાના આંસુઓને પોતાના કાળજામાં છુપાવીને બોલ્યા, બસ દીકરી, ખજૂર ખાઈ રહી હતી. તારા ભાઈ અને ભાભી અમારું ખૂબ જ ધ્યાન રાખે છે. તું અહીંની ચિંતા ન કરજે. તેમનો અવાજ સાંભળીને આરતી નીંદર બગડી અને તે રાડ પાડીને બોલી, તમારી હિંમત કેમ થઈ મારા ફોનને હાથ લગાડવાની? થોડા દિવસો પહેલા જ રસોડામાં હાથ લગાડ્યો હતો તો યાદ છે ને કે શું થયું હતું? અને હવે કહો તમારી સાથે શું કરું? ઘરના કામ તમારાથી થતા નથી અને મને પૂછ્યા વગર ફોનને હાથ લગાડવાની હિંમત કેમ કરી તમે? કંચનબેન તરત જ ફોન મૂકી દીધો, એમ વિચારીને કે ક્યાંક દીકરીને સામે હકીકત આવી ન જાય જે આજ સુધી તેમણે છુપાવીને રાખી હતી. પરંતુ દીકરીને જે સાંભળવાનું હતું તે તેણે સાંભળી લીધું હતું. કંચનબેન બોલ્યા, બેટા તારી નણંદ પૂજાનો ફોન હતો. તે હાલચાલ પૂછી રહી હતી પણ તેને કંઈ કહ્યું નથી. મેં મારો વિશ્વાસ કર, આરતી બોલી. જો ના કહ્યું હોય તો સારું, નહીતર એવું ન થાય કે તમારા કર્મોની સજા તમારા બીમાર પતિને ભોગવવી પડે. તમે બહુ જિદ્દી થઈ ગયા છો. એક વખત સજા મળી પણ તમને કંઈ ફરક નથી પડતો. હવે મારું મોઢું શું જોઈ રહ્યા છો? આખું આંગળું પાંદડાથી ભરાઈ ગયું છે. તેને કોણ સાફ કરશે? પોતે તો ખાઈ પીને પડ્યા રહો છો. એક આંગળું પણ સાફ નથી કરી શકતા. હવે જાઓ અને કામ કરો. એટલું કહીને આરતી પોતાના રૂમમાં જતી રહી. લગભગ 2 દિવસ પછી કંચનબેન થાકીને પોતાના રૂમમાં જરાક આરામ કરી રહ્યા હતા અને અહીં આરતી પોતાના ઓફિસનું બધું કામ પતાવીને હવે પોતાના રૂમમાં આરામ કરી રહી હતી કે એટલી વારમાં બહારથી ડોરબેલ વાગવાનો અવાજ આવ્યો. અવાજ સાંભળતા પ્રકાશ બોલ્યો, રવિવારના દિવસે કોણ આવ્યું હશે? આરતી બોલી, હશે કોઈ તમારો સગો સંબંધી. મેનસ તો છે નહીં કે છુટ્ટીના દિવસે કોઈના ઘરે ન જવાય. 1 મિનિટ મને આરામ નથી મળતો. આ એક રવિવાર જ હોય છે કે થોડોક આરામ કરવાનું વિચારું છું, પરંતુ બધાએ મારું જીવવું આરામ કરી રાખ્યું છે. ઘરમાં બેઠેલા મારા સાસુ સસરા શું ઓછા હતા કે હવે કોઈ નવું મહેમાન આવી ગયું? આવું બળબડ કરતા આરતી દરવાજો ખોલવા ગઈ. વહુના ડરથી ભૂપેન્દ્રભાઈ અને કંચનબેન ચૂપચાપ ઊભા રહીને જોવા લાગ્યા કે કોણ આવ્યું હશે. કોઈક તો નવો ચહેરો જોવા મળે, કોઈક તો તેમની સાથે વાત કરે. ઘરમાં દીકરા વહુને તો તેમની સાથે વાત કરવાનો સમય પણ હતો નહીં. જ્યારે પણ બોલતા તો કડવું જ બોલતા. પરંતુ દરવાજા પર કદાચ કોઈ ઉતાવળું ઊભું હતું ત્યારે તો ડોરબેલ પર આંગળી રાખીને હટાવવાનું કદાચ ભૂલી ગયું હતું. અહીં કંચનબેન, અહીં ભૂપેન્દ્રભાઈ પણ દરવાજા પર નજર માંડીને બેઠા હતા. ત્યારે ગુસ્સામાં આરતી દરવાજો ખોલવા ગઈ અને જોયા વગર બોલી, કોણ છે? જરા પણ રાહ નથી જોઈ શકતા? ક્યારના ડોરબેલ વગાડી રહ્યા છો. જેવો જ આરતીએ દરવાજો ખોલ્યો તો સામે તેની નણંદ પૂજાને જોઈને તેનો મૂડ ઓફ થઈ ગયો. મનમાં વિચારવા લાગી. એવું વિચાર્યું હતું કે આખો દિવસ ઘર પર આરામ કરીશ, પણ હવે તો થઈ રહ્યો આરામ. જોકે એવું ક્યારેય પણ થયું નહોતું કે તે પૂજાના આવવા પર ક્યારેય પણ ખુશ થઈ હોય, અથવા તો તેના માટે કંઈક કર્યું હોય, અથવા તો તેને પ્રેમથી ગળે લગાડી હોય. જય શ્રી કૃષ્ણ. પૂજાબેન આવી ગયા. હું આમને કહી જ રહી હતી કે કોઈ તમારું પોતાનું જ હશે જે આટલી વારથી ડોરબેલ વગાડી રહ્યું છે. અરે હા, તમારા ઘરે તો ખખડાવવામાં આવે છે ને.
ડોરબેલ લાગેલી જ નથી, તમે ક્યારેય લગાડી જ નથી. એટલા માટે તમારી મમ્મીને પણ એ જ આદત છે. કદાચ તમને ખબર નથી કે ડોરબેલ વગાડ્યા પછી રૂમની અંદર ખૂબ જ તેજ અવાજ આવે છે. હશે આવો એટલું કહીને આરતી પોતાના રૂમમાં જતી રહી. રૂમમાં જતી વખતે પતિને અંદર આવવાનો ઈશારો કર્યો અને બોલી, જોઈ લીધું કોણ આવ્યું છે? ચલો જાઓ અને જઈને તેમને હેન્ડલ કરો. જીવવું હરામ કરી રાખ્યું છે. પહેલા તમારા મા બાપ રૂપી તલવાર મારા માથા પર લટકી રહી હતી અને હવે હાલતા ને ચાલતા એવા લોકો ઘરમાં આવી જાય છે. પ્રકાશ બોલ્યો, આ કેવી વાતો કરી રહી છે? કાલે જો કદાચ આપણે પૂજાના ઘરે જવું પડ્યું તો શું તે પણ આપણને આવી જ નજરોથી જોશે? અને તું તો જાણે જ છે પપ્પા પોતાના રૂપિયાથી પોતાનો ઈલાજ કરાવડી લાવ્યા છે. અહીં સુધી કે જ્યારથી આવ્યા છે ઘરનો ખર્ચો પણ હું તેમના ખીચામાંથી જ કઢાવડાવું છું. છતાં પણ તું નારાજ રહે છે. દરેક છોકરીની જેમ તેને પણ પોતાના મા બાપની યાદ આવતી હશે. હવે પિયરમાં તો મા બાપ છે નહીં, તો અહીં આવી ગઈ. તું ચિંતા ન કર, જલ્દી જતી રહેશે. પ્રકાશ પોતાની પત્નીને સમજાવી રહ્યો હતો. આરતી ગુસ્સામાં આંખ દેખાડીને બોલી, પિયરની એટલી જ આદત છે તો પોતાના મા બાપને પોતાની પાસે શું કામે નથી રાખતી? ભાઈ ભાભીના ઘરે કેમ આવી જાય છે? ક્યારેક કંઈ દેવા તો નથી આવતી, બસ લેવા જ આવી જાય છે. જ્યારે જુઓ ત્યારે મોઢું ઉપાડીને અહીં ચાલી આવે છે. પ્રકાશ બોલ્યો, પૂજા આવી છે તો ખુશ થવાને બદલે આવી ઉટપટાંગ વાતો ના કર. તે મોઢું બગાડતા બોલી, પૂજા હશે તમારી સગી, મારી નથી. અને તેને મારો રવિવાર બરબાદ કરવાનો હક કોણે આપ્યો? ખબર નહીં એને શું મળે છે. જ્યારે પણ આવે ત્યારે રવિવારે જ આવે છે. હવે અહીં શું બેઠા છો? જાઓ એની પાસે. હું થોડીક વાર આરામ કરવા માંગુ છું. અને ધ્યાન રાખજો, મને હેરાન ન કરતા. પ્રકાશ બોલ્યો, અરે આરામ કરવો છે તો કરી લે, કોણ ના પાડી છે? પરંતુ પ્લીઝ તું થોડી વાર તેની પાસે બેસી જા, નહીતર એને શંકા થઈ જશે કે તું મમ્મી પપ્પાની સાથે સારો વ્યવહાર નથી કરતી અને ઘરે આવેલા મહેમાનોની સાથે આમ પણ કોઈ આવું વર્તન થોડી કરે. હાલને, મારા માટે થઈને પ્લીઝ. આરતી બોલી, તમારી બહેન છે તો તમે પોતે ચા પાણી બનાવી આપો. હું તો કહું છું આખું ઘર તેના નામે લખી દો અને સાથે પોતાના મા બાપને પણ તેમની સાથે મોકલી દેજો. કઈ કામના ન કાજના, દુશ્મન અનાજના. આખો દિવસ બસ ઘરમાં બેઠા બેઠા આરામ કરતા રહે છે અને મફતના રોટલા તોડતા રહે છે. જાઓ અહીંથી, મને આરામ કરવા દો અને જલ્દીથી પોતાની બહેનને અહીંથી ચાલતી કરજો. એટલું કહીને તે મોઢું ફેરવીને સૂઈ ગઈ. તેનું આવું રૂપ જોઈને પ્રકાશને પણ ચૂપ રહેવાનું જ ઠીક લાગ્યું અને તે ચૂપચાપ ત્યાંથી જતો રહ્યો. બારે પૂજાને બેસેલી જોઈને પ્રકાશે તેની પાસે ગયો અને બોલ્યો, કેમ છે પૂજા, એકલી આવી છો? ઢીંગલીને પણ સાથે લઈ આવી હોય તો? અને આ શું, જીજાજી પણ નથી આવ્યા? આવ્યા હોત તો કેટલું સારું લાગે. ત્યારે પાછળથી કંચનબેન બોલ્યા, બેટા, આનું આવું પણ આરતીને ગમતું નથી અને તું આખા પરિવારને બોલાવવા માંગે છે. શું કામે અમારા માટે મુસીબત ઊભી કરવા માંગે છે? તારા ઘરડા મા બાપને 2 ટકનું જમવા આપવામાં તો તમને લોકોને વાંધો પડે છે, તો તારી બહેન અને તેના પરિવારને ખાવાનું ખવડાવી શકશો? ત્રાસી આંખોથી પ્રકાશે પોતાની મા તરફ ઘૂરીને જોયું અને આંખોમાં ચૂપ રહેવાનો ઈશારો કર્યો અને પાછળ વળીને પોતાના રૂમ તરફ જોયું. પછી બોલ્યો, મમ્મી શું કામે બેઠા બેઠા
મુસીબતને બોલાવો છો, ઓળખો છો ને પોતાની વહુને, છતાં પણ અહીં પપ્પાના ઈલાજ માટે આવ્યા છો, તો એ કરાવડાવી લો અને શાંતિથી જતા રહો. એ જ આપણા બધા માટે સારું રહેશે. દીકરાની વાત સાંભળીને ભૂપેન્દ્રભાઈએ પત્નીને કહ્યું, પ્રકાશ સાચું કહી રહ્યો છે. આ આપણું ઘર નથી. કદાચ તું ભૂલી રહી છો કે આપણે અહીં મહેમાન છીએ. પિતાની વાત સાંભળીને પ્રકાશ બોલ્યો, હશે, મૂકો આ બધી વાતોને, દુઃખભરી વાતો તો તમારા લોકોની ખતમ જ નથી થતી. બીજું કે પૂજા, બધા કેમ છે? પૂજા બોલી, ઘરમાં બધા બરાબર છે. ભાઈ તું કે તું કેમ છો? અને મમ્મી તમે કેમ છો? પ્રકાશ બોલ્યો, હું કેવો રહીશ જ્યારે ઘરમાં દિવસ રાત કલેશ થતો રહે અને બીમાર વ્યક્તિને સવારથી સાંજ સુધી જોતો રહું, તો મન કેટલું સારું રહે. એ તો તું સમજી શકે છે ને. તું બેસ, હું તારા માટે ચા પાણીની વ્યવસ્થા કરું છું. પૂજા ચૂપ થઈ ગઈ, કાંઈ બોલી નહીં. તે જાણતી હતી કે તેનું આવવું ભાઈ ભાભીને પસંદ હતું નહીં, પરંતુ મા બાપનો પ્રેમ એને ત્યાં ખેંચી લાવતો હતો. એ જ મોહમાં બંધાયેલી હતી. એટલા માટે તો મહિનામાં એક વખત જરૂર માને મળવા આવી જતી હતી. પહેલા મમ્મી પપ્પા ગામડે રહેતા હતા, તો તેને વિચારવું પડતું નહોતું, પરંતુ ભાઈ આ શહેરમાં રહેતો હતો, એટલે ન ઈચ્છવા છતાં પણ તે આવી જતી હતી. કંચનબેન આંખમાં આંસુ સાથે દીકરાના ગાલને સ્પર્શ કરીને બોલ્યા, બેટા, આમને તો અમારું અહીં રહેવું પસંદ નથી, તો પછી તું શું કામે વારે વારે અમને મળવા માટે અહીં આવી જાય છે? ઓળખે છે ને પોતાના ભાઈ અને ભાભીને. આ તારું પિયર નથી. આ ઘર પર અમારો કોઈ અધિકાર નથી. આ ઘર તારા ભાઈ અને ભાભીનું છે. કહેતા કહેતા કંચનબેન રડવા લાગ્યા અને ભૂપેન્દ્રભાઈ તેમને હિંમત દેવા લાગ્યા. અચાનકથી પૂજાની નજર પોતાની મમ્મીના બળેલા હાથ ઉપર પડી, એટલે તે બોલી, મમ્મી, આ તમારા હાથને શું થયું? કઈ રીતે દાઝી ગયા છે? પછી કોઈએ ગજાડ્યા. મને કહો મમ્મી, આ કઈ રીતે થયું? પૂજાએ તેમના હાથને સ્પર્શ કર્યો તો કંચનબેનની રાડ નીકળી ગઈ. હવે શું કહું બેટા? વહુ આરામ કરી રહી હતી અને હું રોટલી બનાવી રહી હતી. કદાચ એમાં જ બળી ગયો. પૂજાએ મમ્મીનો હાથ પોતાના માથા પર રાખ્યો અને બોલી, મમ્મી, તમને મારી કસમ, સાચું કહો, કેવી રીતે દાજ્યા? અને આમ પણ તમે મારાથી કંઈ છુપાવી નહીં શકો, કેમ કે તે દિવસે ફોન રાખવાથી પહેલા મેં ભાભીની કડવી વાતો સાંભળી લીધી હતી. ત્યારે જ અહીં આવવાનું વિચારી લીધું હતું, પરંતુ તમારા મોઢેથી હકીકત જાણવા માંગુ છું. કહો ને મમ્મી, શું થયું? કંચનબેન રડતા રડતા ધીમેથી બોલ્યા, પોતાના ભાઈને ના કહેતી. બેકારમાં મારા કારણે કલેશ કરી બેસીશ. ગઢપણમાં આ પેટ ખબર નહીં શું શું કરાવડાવશે. કંચનબેને પોતાની અને પોતાના પતિની આપવી જણાવી. માની દર્દભરી વાતો સાંભળીને પૂજાની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેણે ઝડપથી પોતાની બેગમાંથી દવા કાઢી અને કંચનબેનના બળેલા હાથ ઉપર લગાડીને બોલી, મમ્મી, આ રાખી લો. આને લગાવશો તો ઠીક થઈ જશે. કેટલી વખત કહ્યું છે, મારી સાથે ચાલો, ત્યાં રહેજો. પપ્પાનો ઈલાજ ત્યાં પણ તો થઈ શકે છે ને? એટલે કંચનબેને કહ્યું, ના બેટા, દીકરીના સાસરામાં મા બાપનું રહેવું સારું ન લાગે. જ્યારે દીકરાનું ઘર પોતાનું નથી, તો તારા ઘરને અમે પોતાનું કઈ રીતે કહી શકીએ? કદાચ અમારી કિસ્મતમાં આપમાં લખ્યું હશે. એટલે ભૂપેન્દ્રભાઈ બોલ્યા, ના, આપણી કિસ્મતમાં નથી લખેલું. આપણે ઈચ્છીએ તો પોતાની કિસ્મતથી લડી શકીએ છીએ. મેં કીધું હતું તને મને ઈલાજ માટે અહીં નથી આવવું, પરંતુ તારા કહેવા પર હું અહીં આવી ગયો. હવે આ અપમાન મારાથી પણ સહન નથી થતું. રોજ રોજ
અપમાનનો રોટલો કોને ભાવે? બોલ હવે. હજી પણ કહું છું, ચાલ પાછા જતા રહીએ. આ આપણું ઘર નથી. પૂજા બોલી. મમ્મી યાદ છે, એક સમય હતો જ્યારે આપણા ઘરમાં પણ આપણી વાતો અને હસી ગુંજતી રહેતી હતી. પપ્પા રોજ સાંજે અમારા માટે નાસ્તો લઈ આવતા હતા અને આપણે બધા સાથે બેસીને ખાતા હતા. ખબર નહીં ક્યાં જતો રહ્યો તે પ્રેમ અને પોતાનાપણું. રહેતા રહેતા બધી જૂની વાતોને યાદ કરવા લાગી. પૂજા બોલી, યાદ છે મમ્મી, તમારું તો બસ એક જ સપનું હતું કે ભાઈ પોતાના પગ પર થઈ જાય. તેના માટે તમે કેટલી મહેનત કરી હતી. કદાચ ભાઈ ભૂલી ગયો. તમે તો બસ એટલું જ ઈચ્છતા હતા કે તે લાયક બની જાય અને પપ્પાને આરામ અને તમને લોકોને સન્માનની જિંદગી આપી શકે. એટલે કંચનબેન બોલ્યા, હા યાદ છે, હું પણ આડોશ પડોશની સ્ત્રીઓના કપડાં સીવીને થોડા રૂપિયા કમાઈને પોતાના પતિની મદદ કરતી હતી. પરંતુ આમને એ વાત ગમતી નહોતી. ભૂપેન્દ્રભાઈ પણ પોતાની તકલીફ ભૂલીને બોલ્યા, અચ્છા તો એટલા માટે તું છુપાઈને કપડાં સીવવાનું કામ કરતી હતી અને તે મને ક્યારે પણ કંઈ કહ્યું નહોતું. જાણે છે પૂજા, ક્યારેક ક્યારેક કોઈનું કામ સહેજ ખરાબ થઈ જતું તો તે ઊભા ઊભા તારી માને 4 વાતો સંભળાવવા લાગી જતા, જે મારાથી બિલકુલ સહન થતું નહોતું. દિવસ રાત એ સિલાઈ કરતી રહેતી. અહીં સુધી કે નાના બાળકોને સંભળાવવાનું કામ પણ એને શરૂ કરી દીધું હતું. મારી આર્થિક મદદ કરવા માંગતી હતી ત્યારે 1 મિનિટમાં તેને આરામ મળતો ન હતો. દીકરાને પગભરજો કરવો હતો એટલા માટે તો તે ખૂબ જ મહેનત કરતી હતી અને તું પણ પોતાની માની મદદ કરતી હતી. મને એ વાતની ખુશી છે કે જમાઈ અને તેમના મમ્મી પપ્પાએ ક્યારેય એના માટે તને રોકી નથી. ત્યારે તો આપણે હળી મળીને બધા ઘર સંભાળતા હતા. પૂજા બોલી, હા પપ્પા. પછી એ દિવસ આવ્યો જ્યારે પ્રકાશ ભણી ગણીને એન્જિનિયર બની ગયો અને એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરવા લાગ્યો. મમ્મીને લાગ્યું તેમની બધી તપસ્યા સફળ થઈ ગઈ. હવે દીકરો લાયક બની ગયો છે તો કદાચ ગઢ સુખેથી વીસશે. પરંતુ નોકરી દરમિયાન જ તેની મુલાકાત આરતી સાથે થઈ અને તેને પસંદ આવી ગઈ. થોડાક જ દિવસોમાં બંનેએ લગ્ન પણ કરી લીધા અને આપણને જણાવવું પણ જરૂરી ન સમજ્યું. શું આપણે એના પોતાના નહોતા? કહેતા કહેતા તે રડવા લાગી. ભાઈના લગ્નથી એક બહેન કેટલી ખુશ થાય છે તે દર્શાવી ન શકાય. એટલે પૂજા પણ ખૂબ જ ખુશ હતી. પરંતુ પૂજાને બિલકુલ પસંદ હતી નહીં. તેને લાગતું હતું કે આ લોકો મિડલ ફેમિલીના છે, તેમનું કોઈ સ્ટાન્ડર્ડ જ નથી. ક્યાંક આરતી અને પ્રકાશનું સારું એવું 1 વર્ષનું પેકેજ અને ત્યાં પૂજા અને તેના પતિના મધ્ય પરિવારના લોકો. ક્યાંથી પણ તે બંનેના કોઈ મેળ હતા નહીં. એટલા માટે જ પૂજાએ પણ એક શહેરમાં રહેવા છતાં પણ ભાઈના ઘરે આવવું ધીરે ધીરે ઓછું કરી નાખ્યું. પરંતુ મા બાપની ચિંતા તેને ખેંચી લાવતી હતી. બીજા દિવસે સવારે જ્યારે પૂજા ઉઠી તો જોયું બેન કચરો વાળી રહ્યા હતા. આરતી પોતાના પગમાં નેલ પોલિશ લગાવી રહી હતી અને કંચનબેન કહી રહી હતી કે તમારી દીકરીને તો ઘરના કામકાજ કરવાનો પૂરો અનુભવ હશે. આજનું કામ એની પાસે જ કરાવડાવી લેવું હતું ને ચલો મૂકો, બસ તમે એટલું યાદ રાખજો, દીકરો આટલું કમાવા લાગ્યો છે તો એ રૂપિયાને જોઈને પોતાની હેસિયત ભૂલી ન જતા. કચરો વાળીને પછી ફટાફટ મારા માટે ગરમા ગરમ ચા બનાવીને લાવો, મારે ઓફિસે જવાનું છે. અને હા યાદ રાખજો, ખબરદાર જો કામવાળી માટે
પોતાના દીકરાને ઉપકાસાવ્યો છે. તો એક કામવાળીના મહિનાના રૂપિયા શું તમારા પતિ આપશે કે તમારી દીકરી? અરે નહીં, એ તો આમ પણ ટીચર છે. હવે મારું મોઢું શું જોઈ રહ્યા છો? જલ્દી જલ્દી હાથ ચલાવો, નહીતર. આ સાંભળી પૂજા ગુસ્સેથી રાડ પાડીને બોલી, નહીતર શું? ભાભી, આ તમારી કઈ રીતે છે મમ્મી સાથે વાત કરવાની? જો મમ્મી પપ્પાનું અહીં રહેવું તમને પસંદ નથી તો ભાઈને કહેવું હતું, શું કામ બોલાવ્યા? એમને અચાનક પાછળથી પૂજાનો અવાજ સાંભળીને આરતી પોતાની જગ્યા પર ઊભી થઈ ગઈ અને બોલી, અરે પૂજા બહેન, પોતાના ઘરનું કામ કરવામાં વળી શેની શરમ? એટલે પૂજાએ કહ્યું, તો તમે કરી લો. તમે ભૂલો નહીં, જો પિતાની સંપત્તિ પર દીકરાનો અધિકાર હોય તો દીકરાની સંપત્તિ ઉપર પણ તેના મા બાપનો અધિકાર હોય છે. તે હિસાબથી આ ઘર પર પણ અધિકાર છે એમનો. પૂજા કંઈ બીજું કહે તેના પહેલા કંચનબેન તેને રોકી લીધી અને બોલ્યા, બેટા, જે જેવું ચાલી રહ્યું છે તેવું ચાલવા દે. બસ તારા પપ્પાનો ઈલાજ થઈ જાય, પછી અમે અહીંથી પોતાની મેળે જતા રહીશું. તું આરતીની વાતોનું ખોટું ન લગાડતી. જોજે, એક દિવસ તેને પણ સમજાઈ જશે અને તે પણ સારી રીતે થઈ જશે. પૂજા બોલી, મમ્મી, ખબર નહીં એ દિવસ ક્યારે આવશે અને ક્યારે ભાભીને પોતાની ભૂલ સમજાશે. ક્યારે તે તમને આ ઘરની નોકરાણી ન સમજીને પોતાની સાસુ અથવા તો માં સમજશે. એટલું કહીને બંને મા દીકરી રૂમમાં જઈને પોતાના સુખ દુઃખ વહેંચવા લાગ્યા. દિવસો વીતવા લાગ્યા અને આરતી પોતાની બર્થડે પાર્ટીની તૈયારીમાં લાગી ગઈ. તે પાર્ટીમાં ઘણા બધા મહેમાનો આવ્યા હતા. પૂજાના પતિ પણ પરિવારની સાથે આવ્યા હતા અને આરતીના પિયરમાંથી પણ બધા લોકો આવી ગયા હતા. ભૂપેન્દ્રભાઈની તબિયત કંઈક ઠીક નહોતી રહેતી, એટલે તેઓ પોતાના રૂમમાં જ વધારે પડતા રહેતા હતા અને રોજ ભગવાનને પ્રાર્થના કરતા કે જલ્દીથી જલ્દી ઠીક થઈ જાય અને પોતાના ઘરે જતા રહે. પૂજા ત્યાં જ હતી એટલે ભાઈની ખુશીઓમાં સામેલ થવા માટે ઘરને સજાવી રહી હતી. ત્યારે આરતી ત્યાં આવી અને બોલી, આ તમે શું કરી રહ્યા છો? આરતીના ટોકવા પર પૂજાના હાથ ત્યાં જ રોકાઈ ગયા અને તે બોલી, ભાભી, આજે આટલો શુભ દિવસ છે, તમારો જન્મ દિવસ છે, તો મેં વિચાર્યું શરૂઆત ઘરના દરવાજાથી કરું. આ તોરણ ખૂબ જ શુભ હોય છે. તેને દરવાજા પર લગાડવામાં આવે છે. તેનાથી સકારાત્મક ઉર્જા ઘરમાં આવે છે. ઘરમાં સુખ શાંતિ રહે છે. આરતી મોઢું બગાડીને બોલી, હું નથી માનતી આ બધા અંધવિશ્વાસોને. તમે દરવાજા ઉપર આ બધી ઓલ્ડ ફેશન વસ્તુઓ ના લગાડો. સમજ્યા? ભગવાન માટે થઈને મારા ઘરને ખરાબ ન કરવો. અને જ્યાં સુધી ઘરમાં સુખ શાંતિની વાત છે એ તો તમે લોકો ઈચ્છો તો રહેશે. વાવની વાતોથી જ્યાં કંચનબેન દુઃખી થયા ત્યાં પૂજા પણ ખૂબ જ હેરાન હતી. છતાં પણ બધાની સામે હસતું મોઢું રાખીને પોતાના ઘરવાળાઓની પાસે જઈને ઊભી રહી ગઈ. પછી એ આરતીએ ટોન્ટ મારતા પોતાની નણંદ પૂજાને કહેવા લાગી, તમારે જે કરવાનું હતું પોતાના પિયરમાં આવીને તે કરી ચૂક્યા છો. આ ઘરમાં મને પૂછ્યા વગર એક પતું પણ હલતું નથી. કેમ મમ્મીજી, સાચું કહી રહી છું ને? તમારી દીકરીને તમે સમજાવશો કે પછી હું સમજાવું? મોટી મોટી આંખો દેખાડીને કંચનબેનને ડરાવવાની કોશિશ કરી એટલે પૂજા આગળ આવીને બોલી, નહીં, કોઈએ કંઈ સમજાવવાની જરૂર નથી. કહેતા કહેતા તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પોતાના પતિ ચિરાગની તરફ જોયું તો ચિરાગે તેને ઈશારાથી ચૂપ રહેવાનું કહ્યું. આજ સુધી જે વાત
ઘરની 4 દિવાલોની અંદર હતી. આજે બહાર લોકોની સામે આવી ગઈ અને બધા અંદરો અંદર વાતો કરવા લાગ્યા. આરતીએ પોતાની નણંદને ગુસ્સામાં ઘણું બધું સંભળાવી દીધું હતું. જ્યારે આ વાત પ્રકાશને ખબર પડી તો તે બંને પતિ પત્ની ત્યાં સગા સંબંધીઓની સામે લડી પડ્યા. આ જોઈને પૂજાને બિલકુલ પણ ગમ્યું નહીં, એટલે તેણે તે બંનેને ચૂપ કરાવવાની કોશિશ કરી, પરંતુ આરતીએ તેના ઉપર જ આરોપ લગાડતા કહ્યું, હવે તો મળી ગઈ ને તમારા કલેજાને ઠંડા. મારા ઘરની શાંતિ ભંગ કરીને તમારા મનને તો ખૂબ જ શાંતિ મળી ગઈ હશે. એક તો તમારા બીમાર મા બાપને પોતાની પાસે રાખું છું, તો પછી તમે શું કામે આવું કરતા રહો છો? કારણ વગરનું મારું જીવન દુશ્વાર કરી રાખ્યું છે. આટલું બધું સાંભળ્યા પછી ચિરાગે પૂજાને ઘરે ચાલવા માટે ગયું. એટલે કંચનબેન હાથ જોડીને વહુની તરફ માફી માંગવા લાગ્યા. ચિરાગ પોતાની સાસુના હાથ પકડીને બોલ્યા, ના મમ્મી, તમે શું કામે માફી માંગી રહ્યા છો? ઘરની વહુ જ સમજદારીથી કામ ના લે તો તમે કેટલા સંબંધોને સાચવશો? પણ હું તો એ જ કહીશ કે પપ્પાને લઈ જઈને ઘર પર જ ઈલાજ કરાવડાવો અને કંઈ નહીં તો અમારા ઘરે ચાલો. તમે પણ મારા માતા પિતા જ. અમારા ઘરે વડીલોની ખૂબ જ જરૂરત છે. મેં ક્યારેય પણ તમને પોતાના માતા પિતાથી ઓછા નથી સમજ્યા. જ્યારે દીકરો તમારી આબરૂ સંભાળી નથી શકતો તો તમે આ ઘરમાં શું કામે રહો છો? ત્યારે આરતી આવી અને બોલી, જીજાજી, તમને અમારા ઘરની બાબતોમાં દખલ અંદાજી કરવાનો હક કોણે આપ્યો? અહીં આવવા માટે આમંત્રણ શું આપ્યું? તમે તો માથે જ ચડવા લાગ્યા. પોતાની પત્નીને લો અને નીકળી જાઓ અહીંથી, એ જ તમારા માટે સારું થશે. આરતીનું આટલું કહેવાનું હતું કે ભૂપેન્દ્રભાઈ અને કંચનબેનના ધીરજનો બાંધ હવે તૂટી ગયો. કંચનબેન આગળ આવ્યા અને આરતીના ગાલ પર એક જોરદાર તમાચો મારી દીધો અને બોલ્યા, બેશરમ છોકરી, ના તો તું પોતાના બાપનું માન કરે છે અને ના પોતાના સાસુ સસરાનું, અને હવે અમારા જમાઈ ઉપર લાછન લગાવવા લાગી છે. તેનું અપમાન કરવા લાગી. આ અધિકાર તને કોણે આપી દીધો? જે દિવસે હું પોતાના ઉપર આવી ગઈ ને તે તારી બધી હેકડી બહાર નીકળી જશે. આ ઘરમાં જે તું આટલા રૂઅપથી રહે છે ને, શું ક્યારે તે પોતાના પતિને પૂછ્યું કે આ ઘર તેને કોના દમ ઉપર ખરીદવું હતું? આ ઘર માટે થઈને બધા રૂપિયા મારા પતિએ આપ્યા હતા. પૂછ પોતાના પતિને. આજે ને આજે અમારા આપેલા બધા રૂપિયા તું પાછા કરી દે, અથવા તો આ ઘરમાંથી બહાર નીકળી જા. અમે તો અહીં નહીં રહીએ, પરંતુ આ ઘરમાં તને પણ હવે નહીં રહેવા દઈએ. પ્રકાશ ચારે તરફ જોવા લાગ્યો અને કંચનબેનને સમજાવવાની કોશિશ કરવા લાગ્યો. ત્યારે ભૂપેન્દ્રભાઈ સામે આવ્યા અને બોલ્યા, ના, હવે સમજવા અને સમજાવવાનો સમય વીતી ગયો છે. તું એ લાયક છે જ નહીં કે અમારી છત્રછાયા નીચે રહી શકે. અમે હવે અહીં નહીં રહીએ. ગામડે જઈને પોતાનો ઈલાજ કરાવડાવી લઈશ. ડોક્ટર સાથે મેં વાત કરી લીધી છે, તેઓ અહીંથી દવા મોકલાવી દેશે. પરંતુ આ ઘરમાં હવે અમે તમને પણ નહીં રહેવા દઈએ. અમારી બધી જ સંપત્તિ અમે દાનમાં આપી દઈશું, પણ તારા જેવા નાલાયક દીકરા અને વહુને તો કંઈ પણ નહીં આપીએ. આ સાંભળીને તમે લોકો આરતીના માતા પિતા છો. તમારી દીકરીએ ના તો ક્યારે અમને માન સન્માન આપ્યું છે અને ના સરખી રીતે પ્રેમથી અમને 2 ટકનું ખાવાનું આપ્યું છે, તો શું કામે અમે અમારી સંપત્તિ એને આપીએ? પિતાની સંપત્તિ ઉપર દીકરાનો અધિકાર છે.
પરંતુ દીકરાના ઘર ઉપર મા બાપનો અધિકાર છે જ નહીં. ચાલ કંચન, આપણે જઈએ. પૂજા, તું પણ જા અહીંથી પોતાના ઘરે. કાલે અમે પણ અહીંથી જતા રહીશું અને ફરી ક્યારેય પાછી ન આવતી. જો તારે આવવું જ હોય તો પોતાના પિયર આવજે. પ્રકાશ પોતાના પિતાના પગ પકડીને માફી માંગવા લાગ્યો. એટલે ભૂપેન્દ્રભાઈએ એક જોરદાર થપ્પડ મારી અને બોલ્યા, મારા રૂપિયાથી તું મારો ઈલાજ કરાવડાવે છે તો પોતાનો ઈલાજ તો હું ગામડે રહીને પણ કરાવી શકીશ. સાચો, પોતાની બગડેલી પત્નીને અને રહે જ્યાં રહેવું હોય ત્યાં, પરંતુ મારા ઘરથી નીકળી અને ખાલી કર, નહીતર હું પોલીસમાં કમ્પ્લેન્ટ કરી નાખીશ. કેમ કે તું ઘર લેવા ગયો હતો તો તેના ઉપર મારી સાઇન કરાવડાવી હતી, જેથી વધારે ટેક્સ ના ભરવો પડે અને એ હિસાબથી મારા બધા જ રૂપિયા મને પાછા કરવા પડશે. ચાલ. એટલું કહીને ભૂપેન્દ્રભાઈએ કંચનબેનનો હાથ પકડ્યો અને લંગડાતા પોતાના રૂમમાં જતા રહ્યા. બીજા દિવસે જમાઈએ સાસુ સસરાની ટિકિટ કરાવડાવી અને માન સન્માનની સાથે ટ્રેનમાં બેસાડી દીધા. બંને ખુશી ખુશી પોતાના ગામડે રહેવા લાગ્યા. અહીં પ્રકાશ અને આરતીને ન ઈચ્છવા છતાં પણ તે ઘર ખાલી કરવું પડ્યું. કેમ કે પ્રકાશ ના ઓળખીતા એક વકીલને ભૂપેન્દ્રભાઈએ બધું જ જોવાનું જવાબદારી સોંપી દીધી હતી. અહીં આરતી અને પ્રકાશ ખૂબ જ પરેશાન હતા. આખરે એ દિવસ આવ્યો જ્યારે પોતાના ઘમંડનો ટોપલો ઉપાડીને આરતીને તે ઘરને ખાલી કરવું પડ્યું. પછી શું હતું? દર દર ભટકવું પડ્યું. આરતીના માતા પિતાએ પણ શરમ ન આપી, એમ કહીને કે જે પોતાના સાસુ સસરાની સેવા ન કરી શકે, તેમનું માન જાળવી શકે, તે અમારા ઘરમાં રહેવાને લાયક નથી. તારી આવી જ હરકતોના કારણે અમારી વહુ પણ અમારાથી નારાજ રહે છે. એ તો સારું છે કે એ તારા જેવી નથી, એટલે હવે અમારા પાસે કોઈ આશા ન રાખતી. તે જે આવ્યું છે તેવું તારે લાવવું પડશે. પૂજા પણ મા બાપને મળવા પિયર પોતાના બાળકો અને પરિવારની સાથે આવતી જતી હતી. તેણે પોતાના ભાઈ ભાભીથી બધા જ શબ્દો તોડી નાખ્યા હતા. કેમ કે જ્યાં માન સન્માન ન મળે ત્યાં સંબંધો નથી બનતા, અને જે ભાઈ ભાભી મા બાપને પોતાના ઘરમાં નથી રાખી શકતા તેઓ બહેન કે નણંદને શું માન આપશે? તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી એ કોમેન્ટ કરી અમને જણાવજો, એટલે અમને આગળની વાર્તા લાવવામાં ઉત્સાહ મળે. વાર્તા ગમી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ બીજી વાર્તા સાથે. ત્યાં સુધી બીજી વાર્તાઓ અમારી ઘણી છે, તે સાંભળો અને તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગબલી. અને હા મિત્રો, કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. શ્રાવણ મહિનો ચાલે છે તો બધા જ મિત્રો હર હર મહાદેવ લખી રાખજો, એટલે મહાદેવની કૃપા તમારા પર બની રહે. હર હર મહાદેવ. અને હા મિત્રો, અમારી આ વાર્તામાં ક્યાંય પણ ભૂલ થઈ હોય તો એની હું માફી માંગુ છું, અને તમે કોમેન્ટ કરીને જણાવજો, એટલે અમને પણ ખબર પડે કે અમારી ભૂલ. તો મિત્રો, આપણે આમાં ભૂલ તો નજરે જ દેખાય છે. ક્યાંક ક્યાંક આપણે નામમાં થોડો ચેન્જ રહી ગયો છે. આપણે આરતી જગ્યાએ ક્યાંક ક્યાંક અવની લખેલ આવે છે, તો એના માટે હું તને માફી માંગુ છું. બાકી ક્યાંય હોય તો તમે અમને જણાવી શકો છો. તો મિત્રો, આમાં ક્યારેક ક્યાંક ટાઈમના અભાવથી ઝડપ બનાવવાથી, વાર્તા બનાવવાથી, ફટાફટ બનાવવાથી આપણે છે ને થોડોક ક્યાંક મિસ્ટેક ક્યારેક ક્યારેક થઈ જાય છે, તો એની હું માફી માંગુ છું. કેમ કે મિત્રો, ક્યારેક સમય ના હોય, આપણે આ એક જ સ્પેશિયલ વાર્તા જ નથી લાવતા. અમારે ઘણું કામ છે અને હું ખેતી કરું છું, એટલે મારે ખેતીમાં અટાણે તમને ખબર હોય મિત્રો, ખેતીમાં કેવું કામ હોય. તો મિત્રો, ખેતી સાથે સાથે આપણે આ પણ ચલાવીએ છીએ.
તો થોડોક મિત્રો તમારો જેટલો બને એટલો સપોર્ટ કરજો, તો અમને પણ આનંદ અને ઉત્સાહ મળે. જય દ્વારકાધીશ.